ધોધમાર વરસાદને પગલે સિહોરની વરલ નદીમાં પૂરની સ્થિતિ બની। વરલ, ટાણા, ગુંદાણા, સર, સાગવાડી, જાંબાળા, કાજાવદર જ્યાં વરસાદ પડ્યો અને આ ક્ષેત્રના નદી નાળા છલકાયા છે। સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે આ જે વરલ નદી છે, વરલ નદીમાં પાણીની આવક થઈ છે, નવા નીર આવ્યા છે। વરલ નદી બે કાંઠે વહી રહી છે, ચેકડેમ ઉભરાયો છે અને સાથે સાથે કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અમે આપણે સિહોર પંથકમાંથી જે વરલ નદી પસાર થાય છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વરલ નદી જે બે કાંઠે વહેતી થઈ છે। તો આ તરફ ભાવનગરના મહુવા તાલુકાની નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। નીચા કોટડા, કળસાર, નેબ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો। મહુવા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો વરસાદ પડતા જ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। કેટલાય દિવસથી વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને આજે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે ચોમાસાનું આગમન પણ એ થઈ ગયું છે। સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે પંથકમાં, ત્યારે મહુવા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મહુવા તાલુકાની નદી નાળા છલકાઈ ગયા છે, નદીઓ બે કાંઠે વહી રહી છે। ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદની સાથે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। હવે વરસાદને લીધે જળાશયોમાં નવા નીર આવ્યા છે। વરસાદ શરૂ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ધોધમાર વરસાદની સાથે જ ખેડૂતોમાં હરખની હેલી ઉઠી રહી છે। આ દ્રશ્યો ભાવનગર ગ્રામ્યના અમે આપને બતાવી રહ્યા છીએ, કારણ કે વાવણીની તૈયારીઓમાં ખેડૂતો લાગી ગયા અને જાણે કે ભાવેણા પંથક પર જાણે કે મેઘરાજાએ મહેરબાની કરી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સવારથી જ વરસાદી માહોલ અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો ભાવનગર પંથક સવારથી જ મેઘરાજાના આશીર્વાદ વરસી રહ્યા છે ભાવનગર પંથક ઉપર। ખાસ કરીને મહુવા તાલુકામાં પણ સવારથી વરસાદ અને અત્યાર સુધીમાં લગભગ 6 ઇંચ જેટલો એ પંથકમાં વરસાદ ખાબકી ચૂક્યો છે। તો નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે, નદીઓ બે કાંઠે વહી રહી છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અમે આપને આ તસવીરો બતાવી રહ્યા છીએ ભાવનગર ગ્રામ્યની, કે જ્યાં હવે ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે। રાજ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, તાપી સહિતના દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો છે। અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે। વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। સૌથી પહેલા સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો કે જ્યાં વરસાદ સવારથી જ પડી રહ્યો છે, મેઘાના મંડાણ થઈ ગયા છે અને સાથે સાથે નદી નાળાઓ છલકાયા છે। આ તરફ વલસાડ કે જ્યાં નદીઓ એ છલકાઈ છે નવા નીરથી। સુરત, તાપી, છોટાઉદેપુર સવારથી જ વરસાદી માહોલ છે। અમરેલી જિલ્લામાં સચરાચર મેઘમહેર, ધારી, બગસરા, લાઠી પંથક કે જ્યાં વરસાદ પડી રહ્યો છે। સતત ત્રીજા દિવસે મેઘરાજા મન મૂકીને આ ક્ષેત્રમાં વરસ્યા છે। મોટા મુંજિયાસર, માનેકવાડા કે જ્યાં ભારે વરસાદ પડ્યો, સાથે હળિયાદ, સાપર, સુડાવડમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। ધારીના ઝર, મોરજર, ખીચા, વીરપુર કે જ્યાં વરસાદ પડ્યો, દુધાળા, પાતળા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। અમરેલી પંથકમાં સવારથી મેઘરાજા મહેરબાન બન્યા છે। સવારથી જ વરસાદી માહોલ અને ધોધમાર વરસાદ વરસ્યો। આ તરફ અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ। રાજુલા શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ડુંગર માંડણ, મોરંગી, ટોળિયા, છાપરી ગામે વરસાદ પડ્યો, તો સાગણાવાવ, રાભડા, દાતરડી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। કોસ્ટલ બેલ્ટ એરિયા કે જ્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। રાજુલામાં મનમંદિર, મારુતિનગર સોસાયટી જવાના રસ્તા પણ ત્યાં પાણી ભરાયા છે। અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ અને શહેરના ઘોબા, પીપરડી, ફિફાદ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને કારણે ઘોબા ગામની શેરીમાં પાણી ફરી વળ્યા છે। ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂરની સ્થિતિ બની છે। રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે નદીના।
અને સાથે જ વાવણી લાયક વરસાદ પડ્યો છે અને જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અમરેલી પંથક સાબરકુંડલામાં પણ ધોધમાર વરસાદ અને ગ્રામ્ય વિસ્તારો ખૂબ પ્રભાવિત થયા છે. સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી ગોવા ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યા છે, રસ્તા પર પાણી ફરી વળ્યા છે, નદી નાળા છલકાયા છે, નદીઓમાં નવા નીર એ વહી રહ્યા છે અને પુષ્કળ પાણીની આવક થઈ ગઈ છે. વાવણી લાયક વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવે આપણે સાબરકુંડલા પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સવારથી જ એક તરફ મેઘો વરસી રહ્યો છે અને જેના કારણે નદી નાળા છલકાયા છે, ગામોમાં પાણી ફરી વળ્યા છે. એ પણ અમે આપણે આ દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ અને કેટલાક રસ્તાઓ અવરોધાયા છે કારણ કે નદીઓના જળસ્તર વધી ગયા છે, જેના કારણે રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી છે. જ્યાં જુઓ ત્યાં બસ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. પણ આ વરસાદથી ખેડૂતો આનંદમાં છે, ખુશીમાં છે. વાવણી લાયક વરસાદ પડતા લોકો આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા દિલીપજી રૂકા ફોન લાઈન પર. લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. અમરેલી પંથક કે જ્યાં 3 કલાક એ ભારે કહેવામાં આવ્યા છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પંથકમાં પુષ્કળ વરસાદ, સવારથી જ વરસાદી માહોલ દ્રશ્યોમાં જોઈ શકાય છે. અમે આપને સાબરકુંડલા પંથકના જે દ્રશ્યો બતાવી રહ્યા છે, ઢીચણસમાં કેટલાક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ વરસાદી માહોલ અને રામગઢ, કોલકી રોડ, દ્વારકાધીશ વિસ્તારમાં પણ વરસાદ. જીરાપા પ્લોટ, પાટણવાવ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. વાડલા, ડુમિયાણી, ચીખલિયા, કોલકી જ્યાં પણ વરસાદ પડ્યો. સતત બીજા દિવસે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. 2 દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારથી જોરદાર વરસાદી માહોલ એ જામ્યો છે. જે ઉપલેટા પંથકમાં તો વરસાદ છે જ, સાથે શહેરમાં પણ વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી પણ ભરાયા, પણ ગરમીમાંથી રાહત મળી છે ઉપલેટા વાસીઓને. તો આ તરફ ગ્રામ્ય પંથકની વાત કરી લઈએ. વાડલા, ડુમિયાણી, ચીખલિયા, કોલકી કે જ્યાં પણ વરસાદી માહોલ. આ તરફ રામગઢ, કોલકી રોડ, દ્વારકાધીશ વિસ્તાર કે જ્યાં પણ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદ. જણાવી દઈએ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. હેદલબારી અને સેલવાસની આસપાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી નદી નાળાઓમાં વરસાદી નીરની આવક થઈ છે. વરસાદી પાણી આવતા નદી નાળાઓ અને ચેકડેમો સક્રિય થયા છે. ઉમરગામ, પારડી, વાપી આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સવારથી જ વરસાદી માહોલ અને વલસાડ પંથકના દ્રશ્યો કે જ્યાં જિલ્લા તેમજ ગ્રામ્ય શહેરી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોન લાઈન પર. માનવ, વલસાડમાં પણ મેઘાના મંડાણ થઈ ગયા છે, કેટલા વિસ્તારો પ્રભાવિત? આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં 10 જૂન બાદ જે રીતે વરસાદની એટલે કે ચોમાસું બેસી જતું હોય છે અને જે રીતની અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 36 કલાકથી વલસાડ જિલ્લામાં ચોમાસું બેસી ગયું હોય તેવા માહોલ સર્જાણા છે. અને જે કપરાડા અને ધરમપુર અને જે દાદરનગરનો જે જંગલ વિસ્તાર છે તેમાં સારો વરસાદ પડ્યો છે. અને પ્રથમ વરસાદમાં જ જે રીતના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જે વલસાડ જિલ્લામાં ઘણી બધી નદીઓ અને ખનખાઓ આવેલા છે અને આ તમામ જે નદીઓ છે તેમાં નવા નીર આવી ગયા છે અને તેના જ કારણે જે દ્રશ્યો છે આહલાદક પાછી રહ્યા છે. તો કેટલાક જે નીચાણવાળા વિસ્તાર છે, જે કોચવે છે, તે કોચવે પર પણ પાણી ફરી વળ્યા હતા. સૌથી વધુ જો વરસાદની વાત કરું તો ઉમરગામમાં પડ્યો છે. ઉમરગામમાં 3.25 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો છે. બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ તરફ તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી અને સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને ત્યારબાદ વ્યારામાં વરસાદ શરૂ થયો. વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ઉકળાટ બાદ, ભારે ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો તાપી જિલ્લામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વ્યારામાં વરસાદ શરૂ થયો છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ લોકોએ ઠંડક અનુભવી છે. અમે આપને આ વ્યારાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને ધાર વરસાદ, તેજ પવન અને તેની સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સંખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી પણ ભરાયા. ડભોઈ બોડેલી નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ ત્યાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બની છે. નાળાઓ છલકાઈ ગયા છે. બે કાંઠે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સાથે આ નેશનલ હાઈવેના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે નેશનલ હાઈવે ઉપર પણ પાણી ભરાયા છે. ડભોઈ બોડેલી આ નેશનલ હાઈવે કે જ્યાં આ વરસાદી પાણી ભરાયા છે, કારણ કે નાળાઓ છલકાયા છે, નદીઓ છલકાઈ છે, પાણીની સતત આવક થઈ રહી છે. તેના કારણે ટ્રાફિક પણ અવરોધાયો છે. આ દ્રશ્યો એના પુષ્કળ વરસાદ અને સંખેડામાં સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે નદી નાળાઓ છલકાયા છે અને ટ્રાફિકને પણ અસર પહોંચી છે. ટ્રાફિક અવરોધાયો છે. લોકોને એ બ્રિજ ઓળંગવા મનાઈ ફરમાવવામાં આવી છે. અમે આપને આ દ્રશ્યો સંખેડાના બતાવી રહ્યા છીએ કે જ્યાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. વાત કરીએ અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે અને રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ વરસતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ બની છે. ડુંગર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બની છે અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ અને સ્થાનિક નદીઓ એ ગાંડીતુર બની છે. અમે આપને અમરેલી પંથકના ડુંગર ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ચારેય તરફ અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ પડતા લોકોને ટાઢક મળી છે. ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પણ નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. અમરેલી રાજુલા પંથક અને જ્યાં આ ગામ આવેલું છે કે જેની સ્થાનિક નદી એ તોફાની બની છે. 2 કાંઠે નદી વહી રહી છે. સાથે સાથે રસ્તા ઉપરથી એ નદીના પાણી એ વહી જઈ રહ્યા છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને સાથે જ ગામના લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર. દિલીપ, રાજુલા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને ખાસ કરીને ડુંગર ગામ કે જ્યાં સ્થાનિક નદી ગાંડીતુર બની છે, શું સ્થિતિ દિલીપ? અંકુર, વહેલી સવારથી અમરેલીમાં મેઘ મહેર થઈ છે. અમરેલી જિલ્લામાં વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ છે. લગભગ અમરેલી જિલ્લાના 8 તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે પૈકી વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ વરસાદ વરસવાના કારણે અમરેલી આજે રાજુલાની જે ડુંગર સહિત આસપાસના વિક્ષર સહિતના ગામોમાં જે સ્થાનિક નદી નાળાઓ છે એમાં પૂર આવ્યા હતા. લોકો પણ વરસાદની આશાએ બેઠા હતા, ત્યારે ધોધમાર વરસતા આજે નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા અને લોકો જોવા આવ્યા હતા. ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ હતો, કારણ કે લાંબા સમય પછી પણ આ એક વાવણી લાયક વરસાદ વરસ્યો છે. અને હાલ જો કે ખેડૂત અંકુર સતત 8 દિવસથી સતત તડકો પડી રહ્યો હતો. જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી ઉપર હતું, ત્યારે આ વરસાદ વરસતા લોકોને ગરમીથી પણ રાહત થઈ છે. જી અંકુર. બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમે આપને આ ડુંગર ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, કારણ કે છેલ્લા 10 દિવસથી લોકો ગરમી એ સહન કરી રહ્યા હતા. વરસાદ નહોતો આવી રહ્યો, ધોમ ધકતો તાપ પડી રહ્યો હતો, તાપમાન વધી રહ્યું હતું, 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું હતું. હવે આ ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ડુંગર ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ડુંગર ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ બની છે. નદી બંને કાંઠે વહી રહી છે, પણ ગામના લોકોને એ રાહત મળી છે, ગરમીમાંથી રાહત મળી છે. સાથે સાથે ખેડૂતો પણ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. એ રાહનો આજે અંત આવ્યો છે, કારણ કે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન બન્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો કે જિલ્લાભરમાં સાર્વત્રિક અમરેલી જિલ્લાના 8 તાલુકાઓ જ્યાં વરસાદ પડ્યો છે, અનરાધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજુલા પંથકમાં આ ડુંગર ગામ આવેલું છે અને જ્યાં રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે. સાથે સાથે મુખ્ય જે રસ્તો છે ત્યાં પણ નદીના પાણી ફરી વળ્યા છે, ક્યાંક ટ્રાફિક અવરોધાયો પણ છે અને સાથે સાથે લોકોને પણ વહીવટીતંત્રએ એલર્ટ રહેવા માટે સૂચના આપી દીધી છે, કારણ કે પુષ્કળ વરસાદ લગભગ આમ તો અમરેલી પંથકમાં લગભગ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. 40માંથી 20 દરવાજા ખોલી અંબિકા નદીમાં પાણી છોડવામાં આવ્યું, કારણ કે ડેમમાંથી પાણી છોડાતા અંબિકા નદી કાંઠાના ગામડાઓમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે અંબિકા નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. એક તરફ ઉપરવાસમાં ભારે વરસાદ અને ક્ષેત્રમાં જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નદી નાળા છલકાયા છે, તેના કારણે અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ રહી છે. અંબિકા નદી પર દેવધા ડેમ આવેલો છે અને દેવધા ડેમ
છલકાયો છે, ઓવરફ્લો થયો છે. અને આ દેવધા ડેમના 40 દરવાજા છે, જેમાંથી 20 દરવાજા ખોલવાની ફરજ પડી છે. અને 20 દરવાજા ખોલાતા જે પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, પુષ્કળ પાણીની આવક અંબિકા નદીમાં થઈ રહી છે. વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, સાર્વત્રિક વરસાદ. ખેડબ્રહ્મા, વડાલીમાં પણ, હિંમતનગરમાં વરસાદ, હિંમતનગરના મોતીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ. અને આ તરફ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છે, કારણ કે ક્યારની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદની. ભારે વરસાદથી ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે સાબરકાંઠા, હિંમતનગર વરસાદનું આગમન થયું છે. વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હિંમતનગરના મોતીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો હિંમતનગર શહેરના બતાવી રહ્યું છે. એક તરફ વાવણી લાયક વરસાદ શરૂ થયો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે, પણ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, કારણ કે સવારથી જ વરસાદી માહોલ અને હિંમતનગરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર. સંદીપ, હિંમતનગરમાં પણ વરસાદ શરૂ, વરસાદની શરૂઆત થતા એક તરફ ખેડૂતોમાં પણ ખુશી અને લોકોને પણ ગરમીમાંથી રાહત. સંદીપ, કેટલાક ક્ષેત્રો પ્રભાવિત વરસાદથી? આમ પર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય તાલુકામાં, તલોદ પ્રાંતિક તાલુકાના પણ અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે આજે પડ્યો છે. જ્યારે વરસાદ પડવાની શરૂઆત થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને હિંમતનગરના મોતીપુરા, મહેસાપુરા સહિતના જે હાઈવે છે તેમાં વરસાદથી પાણી જોવા મળ્યા છે. ત્યારે વરસાદથી શરૂ થતા ખેડૂત આલમમાં ખુશી જોવા મળી રહી છે અને હાલ વરસાદની જે શરૂઆત છે તેમાં ખેડૂતોને જે આશા છે તે બંધાઈ છે અને વધુ વરસાદ પડે તો ખેડૂત છે તે વાવણી શરૂ કરવાના શ્રી ગણેશ કરી શકે તેમ છે. ત્યારે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે ખેડૂતો છે તે પોતાનો પાક લઈ અને મગફળી છે, કપાસ છે સહિતના જે પાકો છે તે માટે વાવણી કરવાની શરૂઆત કરવાની તૈયારી છે. ત્યારે આગામી સમયમાં ભારે વરસાદ આવે તો ખેડૂતો છે તે વાવણી શરૂ કરે તેમ તૈયારી કરી રહ્યા છે. ત્યારે હાલ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને અન્ય તાલુકામાં ગતરોજ રાજ્ય વરસાદ દરમિયાન જે પડ્યો હતો તેને લઈને ખેડૂતમાં પણ હવે ખેડૂત છે તે વાવણીમાં જોતરાયા છે. જી બિલકુલ બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વાત કરીએ હવે સુરત જિલ્લાની. સુરત જિલ્લામાં પણ વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો. માંગરોળથી કોસંબાના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું. જણાવી દઈએ, પવનના કારણે આશરમાં ગામ પાસે એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. હવે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ત્યાં અટકી પડ્યો છે. સ્થાનિક લોકોએ વૃક્ષ હટાવવાની કામગીરી આદરી છે. અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ માંગરોળ પંથક, અને જ્યાં કોસંબા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર. નિર્મલ, માંગરોળનું કોસંબા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું છે. પવનના કારણે વૃક્ષ રસ્તા પર પડ્યું, માર્ગ પણ અવરોધાયો છે. ટ્રાફિકને કેવી અસર, નિર્મલ? ચોક્કસથી જે આ જે માર્ગ છે તે કોસંબાથી મંગળોરને જોડતો મુખ્ય માર્ગ છે અને આ ભારે પવનને કારણે એક વૃક્ષ આસામા ગામ પાસે મુખ્ય રસ્તા પર પડ્યું હતું, જેના કારણે જે વાહનો જતા હતા તેનો ટ્રાફિક જામ થયો હતો. જેવા જ નસીબે જયારે ઝાડ પડ્યો ત્યારે કોઈ વાહન ત્યાંથી પસાર થતું ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઝાડ મોટું હોવાથી રોડ પર પડતા જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટ્રક અને તેના ટ્રક દ્વારા અથવા અન્ય સાધનો લઈ વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. હાલ જે સ્થાનિકો છે તેઓ દ્વારા આ જે ઝાડ છે તેને કાપીને સાઈડમાં ખસેડીને માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ અને અમરેલીની બગડ નદી ગાંડીતુર બની છે. મહુવા અને બગદાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ભારે વરસાદને પગલે નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. દુધાણા ગામ પાસેથી પસાર થતી નદી ગાંડીતુર બની છે. બગડ નદીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અમરેલી પંથકમાંથી આ નદી બગડ નદી નીકળે છે, બગદાણા થઈને આ નદી પસાર થાય છે અને ત્યારબાદ મહુવા થઈને આ નદી એ દરિયાને મળે છે. ત્યારે એ બગડ નદીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. મહુવા બગદાણા વિસ્તારમાં જે ધોધમાર વરસાદ, ઉપરવાસમાં ભારે વરસાદ અને જેના કારણે બગડ નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ. નદી બે કાંઠે ગાંડીતુર બનીને એ વહી રહી છે અને બગડ નદી કાંઠે આવેલું દુધાણા ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે, કારણ કે આ બગડ નદીના પાણી એ દુધાણા ગામમાં ફરી વળ્યા છે.
વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો આ બગડ નદીના બતાવી રહ્યા છે અને દુધાણા ગામ જે પ્રભાવિત થયું છે તેના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.